યુવતીને પટાવી ફોસલાવીને ભગાડી જનાર આરોપી સામે સાવલી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પરિવારજનોએ આજરોજ કલેક્ટર શ્રી તેમજ પોલીસ અધિક્ષક શ્રીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આંકલાવ તાલુકાના ખડોલ ગામે રહેતો અને બાલાજી કંપનીમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતો વિપુલ બુધાભાઈ પડિયાર પોઈચા ખાતે રહેતા જશવંતભાઈ રાઠોડની દીકરીને પટાવી ફોસલાવી ભગાડી ગયો હોય તેની ફરિયાદ ભાદરવા પોલીસે તારીખ 13/3/2012ના રોજ નોંધાવી હતી, જેની આજ દિન સુધી ભાદરવા પોલીસે કોઈપણ જાતની તપાસ કરી નથી તથા આરોપી વિપુલને ઝડપી શક્યા નથી। જ્યારે બીજી બાજુ વિપુલભાઈની ધર્મપત્નીએ પણ પોતાને વિપુલભાઈ મારઝૂડ કરી ત્રાસ ગુજારતા હોય તથા તેઓ જ યુવતીને લઈને ભાગી ગયા છે, જેનાથી મારે મારા બાળકો સાથે કેવી રીતે જીવન જીવવું તથા કેવી રીતે ગુજરાન ચલાવવું તે બાબતે આજરોજ ભગાડી જનાર વિપુલભાઈની ધર્મપત્ની તથા યુવતીના માતા પિતાએ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા કલેક્ટર શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રીને આવેદનપત્ર સુપરત કરી પોલીસના અધિકારીઓ સમક્ષ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કાનોચિયા, BTV ન્યૂઝ। હવે 13 રાઠોડ જસવંતસિંહ મોહનસિંહ રાઠોડ, ગામ પોઈચા, કોર્પોરેશનમાં સર્વિસ કરું છું। 13 તારીખ 3/12/2012ના રોજ મારી છોકરીને બુધાભાઈ હિંમતભાઈ બાલાજી કંપનીમાં બગાડ ગયેલી છે। ત્યાર પછી મેં તેને પકડીને પોલીસ સ્ટેશનમાં સાવલી આપેલ હતો, પણ આ દિવસે તપાસ ન કરતો એ કહેશે, પોલીસ કહેશે, એમ કહેશે કે ભાઈ કોઈ પુરાવો નથી। આજે એમની ધર્મપત્ની મારી સાથે આવી અને પુરાવો આપવા માટે તૈયાર થયા છે, એટલા માટે હું આ જગ્યાએ ઉપર આવ્યો છું। કલેક્ટર સાહેબ ગામના અધિકારીને મળીને આગળની કાર્યવાહી થાય અને તાત્કાલિક એનો કેસનો નિકાલ લાવે એવી મારી વિનંતી છે।